જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો મિત્રો આજે હવારમાં ફરીથી આપણે વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે ઘરેથી। અને મિત્રો આપણે ગાડી લઈને જવાનું છે ખેતરમાં, કારણ કે મિત્રો ખેતરમાં આપણે વરિયાળીના ઢગા બાંધવા માટે ટ્રેક્ટર આવ્યું છે, તો ત્યાં આગળ આપણે જવાનું છે। તો કન્ટિન્યુ કરજો આપણા વ્લોગને, તમને બતાવીએ ત્યાં આગળ જઈને। તો જય માતાજી। તો મિત્રો ફાઇનલી આપણે ઘરેથી ગાડી લઈને નીકળી ગયા છીએ ખેતર બાજુ। તો જઈએ આપણે ખેતરમાં। તો તમને આના પહેલાં તમને બતાવું આગળનો રસ્તો, તો દેખી લો। તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં જઈએ આપણે, ત્યાં મળીએ તમને। ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છીએ અને તમને બતાવું કે ટ્રેક્ટર ઢગા બાંધે છે આપણે। તો દેખી લો, આ છે આપણી વરિયાળી ખેતરમાં, દેખી લો। અને પેલું ટ્રેક્ટર આપણે ઢગા બાંધવાના ચાલુ છે, તો તમને નજીક જઈને બતાવું। રાધો, તો આપણે રાધુ આવી ગયો આધાથી ટ્રેક્ટરમાં। તો હાલ તો મિત્રો જે આપણે ટ્રેક્ટરના માલિક છીએ, ટ્રેક્ટર ચલાવે છે ને એનો ડ્રાઈવર હાલ ફરી રહ્યો મોય। તો રાધુ તારે શું કહેવું? કે મારે કેવું કે ઊંધિયું ચમ કાઢે? આ ચમ કાઢે ડોકા? શું કાઢે ડોકા? કોણ કાઢે? આ ડોળ પડ્યો શું પડ્યો હોય? હવે આ ઉતારો। તો મિત્રો દેખી લો કઈ રીતે ટ્રેક્ટર પાળા બાંધે છે આપણે વરિયાળીના, એ તમને બતાવી દઉં। આ ટાઈપના આપણે પાળા બાંધાય છે। તો મિત્રો આ ટાઈપના આપણે વરિયાળીના ઢગા બાંધાય છે। તો કોઈને આપણે વરિયાળીના ઢગા બાંધવા હોય તો આપણે ભાઈને કોન્ટેક કરવો અને કમેન્ટમાં લખી નાખજો કે ભાઈ આપણે પાળા બાંધાવા છે, તો તમને હા કોન્ટેક કરી આપજો આપણે, અને સંતોષકારક કામ કરી આપવામાં આવશે ઢગા બાંધવાનું, બરાબર છે? તો દેખી લો, આ છે આપણે આખી વરિયાળી, અને આ બાજુ બધા ઢગા બધા જાય છે વરિયાળીના, અને ઉપરની બાજુ આખું પૂરું બાકી છે હજુ। તો કન્ટિન્યુ કરજો વ્લોગમાં, તમને બતાવીએ। જય માતાજી। તો મિત્રો આપણે આજે આખું ખેતરનું લોકેશન તમને બતાવવાનું છે। તો હું અને રાધુ બે જણા નીકળી ગયા છે, બરાબર? તો તમને અમારા ખેતર બતાવીએ, વરિયાળી બતાવીએ, અને આગળ બધું જે કેવું લોકેશન છે તમને બધું બતાવશું આપણે। તો કન્ટિન્યુ કરજો બ્લોગમાં આપણે। અને ટ્રેક્ટર તો આપણે ઢગા બાંધવાનું ચાલુ જ છે હજુ, તો એ તો બોધા કરશે, એ તો બોધવાનું ચાલુ રાખશે જ, બરાબર? ટ્રેક્ટર તો પણ એના પહેલાં આપણે તમને આગળથી બતાવીએ બધું આપણા ખેતર। તો મિત્રો થોડાક આપણે ઉપર આવ્યા હતા, બરાબર? તો તમને આ જગ્યા પરથી આગળનું બતાવું બધું, જે આગળ આપણે ટ્રેક્ટર ચાલે છે કંઈક આવી રીતે લાગે છે આ બાજુથી, તો દેખ લો તમે। તો કોરે મોરે મિત્રો પહાડ છે, વચ્ચે ખેતરો છે, તો તમે દેખી શકો છો। પેલી બાજુ સામે આપણે ટ્રેક્ટર ચાલે છે, વરિયાળીના પાળા બાંધવાનું ચાલુ છે, અને આ બાજુ પાછળ મિત્રો પહાડ છે, એ આટલો નજીક દેખાય છે। ફાઇનલી મિત્રો આપણે ખેતરમાંથી નીકળી ગયા છીએ ને હવે ગાડી લઈને જઈએ છીએ માલણ।
ને દેખીએ કે માહોલ કેવો છે. તો એકલો આપણે તમને બતાવીએ માલણ બાજુ નીકળી ગયા છીએ. તો આપણે જઈએ માલણ, તમને બતાવીએ કે માહોલ ગરમ છે કે ઠંડો છે. તો જો આગળ જઈને જ ખબર પડશે આપણને. બના રહેજો વ્લોગમાં, મળીએ તમને માલણ જઈને. જય માતાજી. ફાઇનલી મિત્રો આપણે માલણ આવી ગયા હતા અને માલણમાં ગાડીઓ કેટલી પડી છે એ તો કોઈ ખબર નથી. કેટલી ગાડીઓ પડી છે? 8 ખરી. કેટલી ખબર? 8 પડી. 10 ગાડીઓ પડી. તો મિત્રો 6 ગાડીઓ પડી ને 7મો નંબર મારો છે. એટલે તો હવે કોઈ નક્કી નહીં શટલ લાગે ના લાગે. 3-4 વાગે નંબર આવે તો એમાં તો કોઈ ભલે વાર નહીં. અને દેખો બધા બેઠા ડ્રાઈવર ભેગા થઈ. સુરભાઈ તમે ચાર આયા? હાલ આયા તમે? તો મિત્રો આજ તો બધા લેટ જ આયા છે પણ તો ગાડીઓ વધારે આપણે આજ મંગળવાર આકરો વાર. તો મિત્રો આજ પાછો મંગળવાર હે, મને ખબર નથી ફરીથી તો હું આવી ગયો. એટલે આજ તો કાઠું તો હે જ. 4 વાગે આજ કેટલો નંબર પડ્યો? જાણે એક કટન મારો 700 રૂપિયા. અમે આજ આયા હતા 700 ને 900 રૂપિયા. તો મિત્રો ચલો મળીએ તમને થોડી વાર રહીને. ગાડી લગાવીએ આપણે પાર્કિંગમાં. તો બજાર વ્લોગમાં આપણા તો મિત્રો માલણ આવીને બેઠા અને હવાની ગાડી તમે કેટલા વાગે ગાડી ના 6 વાગે 4 વાગે 8 વાગે 7 વાગે મિત્રો ગાડી લઈને હવે આવ્યા છે. પણ પહેલો નંબર હજુ ભરવાનો નહીં. આ એકલો પડી ગાડી એમને. આ ભાઈ ભો ને એની ગાડી છે બરોબર. હજુ ગાડી ભરાણી નહીં. પહેલો નંબર તો બીજો નંબર હવે મારો તો 7મો નંબર. તો વિચાર કરો કેટલા વાગે નંબર આવશે. અને ફાઇનલી આપણે બસુ બાબા મિત્રો આવી જાય. તો દેખેલો આપણે બસુ બાબા. તો આ છે જય માતાજીની. ચમ ચમ આ કોરીમાં આડિયા. તો હવે શું કરશો? આજ તો મંગળવારે. કેવો વાર કહેવાય? પથરા જેવો આકરો. તો મિત્રો બસો રૂપિયા કરી દીધું. મંગળવાર અને આકરો વાર એટલે કાંટો તો હે. કાંટો તો હે જ. તો કન્ટિન્યુ વ્લોગમાં કેવો દાડો જાય આપણો હવે બતાવશો આપણે. 10:30 છે હવે. કેવો જાય કોઈ ગુજરાતી નગર પૂછી જો સોગડી વળી સારું આવેરું વળી હમું ને ક્યાં નગર વળી આ કેટલો વાગે આવે મળે તમને પછી આવ્યો. તો મિત્રો ફાઇનલી ત્રીજી ગાડી ભરાઈ ગઈ આપણે રૂટમાં. અને દેખો આ ત્રીજી ગાડી ભરાઈને હવે નીકળવાની તૈયારી છે. અને આપણે કિશનભાઈ આવ્યા છીએ અને રિક્ષા આવી છે રૂટમાં બરોબર. આ ભાઈને તમે ઓળખતા જશો, આપણા બ્લોગમાં ઘણી વાર આવે છે. તો આપણે બેસીએ રિક્ષામાં અને જીકે બી ભરીને હવે નીકળવાવાળી કરી છે. તો આપણે આજ તો ફાઇનલી હા છે આપણા ચેતનભાઈ અમારા સુરભાઈ બેઠા છે. થોડી વાર પહેલાં લમણે હાથ દઈને બેઠા હતા અને હવે રિક્ષામાં આવીને બેઠા બરોબર. જેમ કે મિત્રો આજે છે મંગળવાર એટલે કે પથરાવાળો વાર આકરો વાર બરોબર. તો બધા બેઠા 2 ગાડીઓ ભરીને નીકળી છે. ત્રીજી ગાડી હવે નીકળે છે. અને એના પછી આપણે નંબર છે જે પેલી આપણે અમે કમાન્ડર પડી એનો વારો છે એ ભરીને જાય. તો પછી સુરભાઈનો વારો આવશે બરાબર. અને સુરભાઈ ભરીને નીકળશે એટલે પછી મિત્રો આપણો વારો આવી જાય ગાડી નંબર લગાવવાનો બરાબર. અને પછી દેખીએ કે ચમ ગયા આજે તો તમને શટલ મારીને કહેશું. તો બનાવી દો વ્લોગમાં આપણા મળીએ તમને. તો ફાઇનલી મિત્રો આપણે માલણથી વિરમપુરથી માલણ પાછા રિટર્નમાં આવી ગયા છે. શટલ મારી એક શટલ લાગ્યું હતું આપણે અને શટલના આપણે 550 રૂપિયાનું પડ્યું એક બરાબર. તો મિત્રો આજે તો 2 શટલ લાગ્યા નહીં એટલે ગેસના નીકળ્યા પણ કહો વાંધો નહીં. તો મિત્રો આપણે આપણા વ્લોગને એન્ડ આપીશું. તો અમારા વ્લોગ તમને સારો લાગે તો વ્લોગને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.